મોહન ભાગવતે દિલ્હીના એક કાર્યક્રમની અંદર જે પ્રમાણે વાત કરી એનો એવો અર્થ કરવામાં આવી રહ્યો છે કે 2029ની લોકસભાની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લડાવવાની છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વડા મોહન ભાગવતે એક એવું નિવેદન આપ્યું છે જેને કારણે ઇન્ડિયા ગઠબંધનને 1000 વોલ્ટનો ઝટકો લાગી શકે એમ છે। એમણે એવું કંઈક કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના સપનાઓ પર પાણી ફરી વળી શકે એમ છે। મોહન ભાગવતે દિલ્હીના એક કાર્યક્રમની અંદર જે પ્રમાણે વાત કરી એનો એવો અર્થ કરવામાં આવી રહ્યો છે કે 2029ની લોકસભાની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લડાવવાની છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આરએસએસના શતાબ્દી વર્ષની ઉજવણી ચાલી રહી છે અને આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત દિલ્હીના વિજ્ઞાન ભવનના એક કાર્યક્રમની વ્યાખ્યાનમાળામાં પહોંચ્યા હતા અને ત્યાં એમણે પત્રકારો સાથે વાત કરી હતી અને આ વાતની અંદર એમણે એક મોટું નિવેદન આપી દીધું જેને કારણે રાજકારણમાં તો ભડકો થઈ ગયો છે, પરંતુ એમના નિવેદનનો એક અલગ અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે। જ્યારે મોહન ભાગવતને પૂછવામાં આવ્યું કે 75 વર્ષ પછી રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ, એમના સંદર્ભમાં જ આ સવાલ હતો। તો એમણે એવું કીધું કે હું નિવૃત્તિ લેવાનો નથી અને હું 80 વર્ષ સુધી પણ કામ કરતો રહીશ। જો મને સંઘ કહેશે તો 80 વર્ષે પણ હું શાખા ખોલતો રહીશ। મને જ્યાં સુધી સંઘ કહેશે ત્યાં સુધી હું કામ કરતો રહીશ। હવે એક વાત સમજવા જેવી છે કે 11 સપ્ટેમ્બર મોહન ભાગવતનો જન્મદિવસ છે અને 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે। બંને 1950માં જન્મેલા છે, એટલે 75 વર્ષ આ સપ્ટેમ્બરમાં બંનેના પૂરા થાય છે। હવે થોડા સમય પહેલાં મોહન ભાગવતે એક એવું નિવેદન આપેલું હતું કે 75 વર્ષે નિવૃત્ત થવું જોઈએ। એક કાર્યક્રમ હતો આરએસએસના નેતા મોરોપંત પિંગલેનું એક બુકનું વિમોચન હતું, ત્યારે મોહન ભાગવતે એમનો એક દાખલો ટાંકેલો કે એમને જ્યારે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું ત્યારે મોરોપંત પિંગલેએ એવું કીધેલું હતું, તમને કોઈ 75 વર્ષની ઉંમરે શાલ ઓઢાડે ત્યારે તમારે સમજી લેવાનું કે હવે તમારે નિવૃત્ત થવાનું છે અને તમારે રસ્તો છોડી દેવાનો છે। તો એ વખતે કોંગ્રેસના નેતાઓ ઘેલમાં આવી ગયા હતા, કારણ કે એમણે એવો અર્થ કાઢેલો, ઇવન કોંગ્રેસના પ્રમુખ સહિતના બધા નેતાઓએ એવો અર્થ કાઢેલો હતો કે સંઘ એવું ઈચ્છે છે કે પ્રધાનમંત્રી મોદી નિવૃત્ત થાય અને બીજાને સત્તા સોંપે। પરંતુ હવે મોહન ભાગવતે જે નિવેદન આપ્યું છે એ ઇન્ડિયા ગઠબંધનના સપનાઓ પર પાણી ફેરવી નાખે તેવું છે। કારણ કે આનો મોહન ભાગવતે ભલે પોતાના માટે વાત કરી કે હું 75 વર્ષની વયે નિવૃત્ત નથી થવાનો, 80 વર્ષે પણ કામ કરતો રહીશ અને હું કોઈના માટે નિવૃત્ત થવાનું કહું પણ નહીં। તો આનો મતલબ બધા જાણકારો એવો કાઢી રહ્યા છે કે 2029ની હવે જે લોકસભાની ચૂંટણી આવવાની છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાવવાની છે। એ માર્ગ હવે મોકળો થઈ ગયો છે, કારણ કે જ્યારે ભાગવતે નિવેદન આપેલું ત્યારે બધા વિપક્ષો ખુશ હતા અને હવે જ્યારે આ નિવેદન આપ્યું છે ત્યારે વિપક્ષોમાં નિરાશા વ્યાપી ગઈ છે। પરંતુ ભાજપ માટે આ એક મોટી દુવિધા મોહન ભાગવતે દૂર કરી દીધી છે, કારણ કે મોહન ભાગવતના નિવેદન પછી બધી જ જગ્યાએ એવી ચર્ચા શરૂ થઈ હતી કે ભાગવતનું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુસંધાનમાં છે કે 17 સપ્ટેમ્બર 2025ના દિવસે 75 વર્ષ પૂરા થાય તો એમણે નિવૃત્તિ લેવી જોઈએ। અને આ મોહન ભાગવતના આ નિવેદનનો વ્યાપક અર્થ નીકળી રહ્યો છે। મોહન ભાગવતે પોતે એવું કીધું કે મેં જ્યારે મોરોપંત પિંગલેના કાર્યક્રમમાં નિવેદન આપેલું ત્યારે મેં એમને કોટ કરીને આપેલું હતું। એ વખતે મેં એવું નહોતું કીધું કે હું નિવૃત્ત થવાનો છે કે કોઈએ નિવૃત્ત થવું જોઈએ। તો આ જે મોહન ભાગવતનું નિવેદન છે એ બહુ જ જબરજસ્ત ચર્ચાનો વિષય બની ગયું છે।
આ ઉપરાંત મોહન ભાગવતે ટેકનિકલ શિક્ષણને લઈને અખંડ ભારત વિશે, હિન્દુ મુસલમાન વિશે આવા ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે. પરંતુ આ જે નિવૃત્તિનો મુદ્દો છે એ ચર્ચાનો વિષય બન્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.